હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ જો રેડી થઈ ગયા છીએ, જઈને એક રીલનું શૂટિંગ અમે પતાવી દીધું. અને હમણાંથી તો રોજ બપોરે હું કંઈક વિચારતી હોય કે ભાઈ શું એવું કંઈક બનાવવું કે જેથી ડાયટિંગમાં બી ચાલી જાય અને મતલબ બપોરનું લંચ તો આમ તો અમે કરતા જ નથી, એટલે નાના મોટો નાસ્તો બી થઈ જાય ને થોડુંક હેલ્ધી બી થઈ જાય એ ટાઈપનું. તો આજે મને આઈડિયા આવ્યો કે હું મખાના પીનટ્સની ભેળ બનાવી નાખું ને. કાલે મગ મેં પલાળેલા હતા ને તો એ થોડાક રાખ્યા હતા, તો એ થોડાક આમ ઓલું કહે ને કે એનું મગની ઘૂઘરી જેવું થોડુંક બનાવી નાખું. તો જો આ બધું સેલેડ તો મેં ઓલરેડી કટ કરી જ નાખ્યું છે. આ મગ માટેની પ્રિપેરેશન કરી નાખી છે. તેલ આવી ગયું, આમાં મેં તેલ મૂક્યું હતું. એકચ્યુઅલી મેં મખાના હું દર વખતે કેવું કરું કે મખાના ઓલા જે રેડીમેડ આવે ને એ જ લઈ લો, પણ આજ વખતે મેં છે ને રો મખાના મંગાવ્યા હતા ને એને પછી મેં થોડુંક મીઠું અને બ્લેક પેપર નાખી મસ્ત ઓલા સાતડી નાખ્યા, એટલે બહારથી હોય ને એવા જ થઈ ગયા પાછા મસ્તના મખાના. એટલે એ ઘરે મંગાવીને બનાવી નાખ્યા મખાના પહેલાં, અને હવે મગની ઘૂઘરી બનાવી નાખું અને પછી નાસ્તો કરીને પાછી રીલનું કામ ચાલુ કરશું. જોઈએ વચ્ચે થોડુંક બ્રેક આપ્યો તો આ બધું કામ મારે થઈ જાય. ક્યારને વિચારતી હતી કે કરી નાખું, પણ શૂટિંગના આમ તેને બધું ચાલતું હતું, મારું એડિટિંગ હું કરતી હતી, એટલે હવે બધું પૂરું થયું ને થોડુંક બ્રેક છે તો આ બધું પતાવી દઉં. આમ જો આ મખાનાની ભેળ રેડી છે મસ્ત, અને આ મેં મગની ઘૂઘરી બનાવી નાખી. તો હવે લઈને જાઉં, આ લોકો ખાશે. કેવી રીતે પ્લેટ લઈ લો એટલે એમાં બે આવી જાય એકી સાથે. એવું જ કરું. પ્લેટ એમાં બે વસ્તુ નાખી દીધી, નથી આવતી તો એની પ્લેટ નાની પડી ગાઈસ. મોટી પ્લેટ લઈ લઉં, મોટી પ્લેટ લઈ લીધી છે ને એમાં બે વસ્તુ મૂકી દઉં અને સ્પૂન લઈ લઉં અને પછી બહાર લઈ જાઉં એ લોકોને ચખાડવા માટે. એક બે ત્રણ સ્પૂન આવી ગઈ. ચાલો જુઓ, નથી દેખાતું? હવે આમ બતાવું. હાલે ચાક. મખાનાની ભેળ ને આ ઘૂઘરી મગની ઘૂઘરી ચાખી તો લે. શું કરસ? હાલો. વાહ મઠની ઘૂઘરી કરી, મેં મગની ઘૂઘરી કરી નાખી. મગ થોડા કાલના પડ્યા હતા ને પલાળેલા. ઓલું ચાક, ઓલું મસ્ત મજા એ ભાવશે તને. ઓલું ચાક. રોજ કંઈક નવું કરો છો તું? હઉ એ ભાઈવું ને એ ભાવે. લો તમે તો લો. તો આજનો નાસ્તો રેડી થઈ ગયો છે. બપોરનો આપણે નાસ્તો કરી લઈએ હવે. તો રીલ્સ ને એવું બધું પતી ગયું છે ને આજે જમવામાં વિચાર્યું કે પનીર બટર મસાલા કે પનીર ટીકા એવું તો અમે બનાવતા જ હોઈએ છીએ. તો મેં કીધું આજે આપણે કંઈક અલગ બનાવીએ, પનીર ભુરજી બનાવીએ. તો પનીર ભુરજીની ઓલમોસ્ટ મેં બધી તૈયારી કરી નાખી હતી. પછી મોનાબેને આવીને ડુંગળી કટ કરી એટલે એને આપણે સાતળી નાખી, ટમેટાની ગ્રેવી કરી નાખી, સાતળેલી ડુંગળીની ગ્રેવી થઈ ગઈ અને પનીરે ઓલમોસ્ટ છીણાઈ ગયું. સમજો આ બધી ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે ખાલી હું આમાં વઘાર કરીશ ને આ પરોઠા બને છે મલ્ટીગ્રેન. પછી પહેલાં તો મેં મેંદો ગોઈતો પણ મેંદો મને મળ્યો નહીં, તો પછી યાદ આવ્યું કે હા મેંદો તો મેં રાખ્યો તો થોડુંક જરાક અમથો જતો તો થોડોક અમથો મેંદો નાખ્યો, મલ્ટીગ્રેન પર લોટ નાખ્યો ને થોડોક અમથો ઘઉંનો લોટ નાખ્યો, એટલે 3 લોટ મિક્સ કરીને પરાઠા બનાવ્યા છે આજે તો. એટલે પરાઠા બની જશે અને હવે હું પનીર ભુરજી બનાવીશ. એ કંઈ ઉતાવળ છે ને નિરાતે ગમે ત્યારે આ બધું થઈ જાય પછી શાક ખાલી વઘારવાનું રહેશે મારે. પ્રિપેરેશન તો બધી થઈ જ ગઈ છે. પનીર ભુરજીમાં રાખેલી પનીર ટીકા જેટલી બનાવતા વાર લાગે એટલી તો ન જ લાગે, કેમકે એમાં છીણેલું પનીર હોય એટલે એને કંઈ બહુ જાજુ ચડવા દેવાની જરૂર ન હોય. ખાલી ગ્રેવી બધી પ્રોપરલી ચડી જાય એટલી વાર જ હોય. અને જીમાં જો કેપ્સિકમ ને એ બધું કટ કરવાનું છે. પછી સલાડ માટે ઓનિયન અને કાકડી કટ કરવાની છે અને એવું બધું છે.
આજે મેં છે ને આજે મશીન કાઢ્યું હતું કોફી માટેનું, પણ છે મને કોફી બનાવી જ નહોતી દીધી, ફિલ્ટર કોફી. એ કે હું તને મસ્ત કોફી બનાવી દઈશ, પણ પછી બનાવી જ નહોતી દીધી. તો ગાઈસ હવે આપણે ફાઇનલી વઘાર કરીએ. જો આ ડુંગળીનું ને એનું આખું ગ્રેવી કરી નાખી છે મેં. પછી આ ટમેટાની ગ્રેવી છે, તો બધાનો વઘાર કરી નાખું પહેલા તો. તેલ કર્યું જ ને, એટલે આ બધું કટ કરી દીધું મનાબેને, પછી આને સાતડી દીધું મનાબેને, પછી મેં ગ્રેવી કરી. હા તો આખું કે ને, આ તો લે ઈ કે ગાઈસ મેં આ બનાવી નાખ્યું છે, મેં આ બનાવી નાખ્યું છે. ગ્રેવી મેં બનાવી નાખી, પછી એમ ટમેટાની ગ્રેવી મેં બનાવી નાખી, એમ મતલબ કે બધું મિક્સમાં કરી દી અમે. હા તો હવે તેલ આવી ગયું પ્રોપર મારું. એ પનીર છે ના, ડુંગળીની ગ્રેવી. ઓકે. આ તો પનીર ને સબ્જી બની જાય ત્યારે મને બોલાવજો ને. હા હા, ડુંગળીની ગ્રેવી આપણે નાખી દીધી છે, અને હવે ટમેટાની ગ્રેવી નાખી દો સાથે. 1 કિલો મંગાવી. ડુંગળી પૂરી થઈ ગઈ હતી એટલે ઓછે મંગાવું એ બધી પંચાયત કરે છે. જો અહીંયા આપણે ગ્રેવીનો વઘાર કરી નાખ્યો છે ગાઈસ. હવે આમાં થોડુંક અમથું મરચું ને મીઠું તમે ડુંગળી સાતળવામાં નાખ્યું હતું એટલે વાંધો નથી. થોડુંક અમથું મરચું મીઠું ને એવું નાખીને ગ્રેવીને થોડીક વાર ચડવા દેવાઈશ. અને પછી આ ડુંગળીની સ્લાઈસ જોઈ ના પાડે છે પણ થોડીક નાખીશ, અને પછી પનીર નાખીશું. ફોન વાગે છે. જો પરોઠા તો બની ગયા. પરોઠાને હવે ઢાંકી દે, હવે ઓલું થઈ ગયું હશે ખબર નહીં. પરોઠા મોટું ઊભા રહ્યું તમને આપું. આમાં છે ને, આમાં નાખી દો. તો હવે હું આવા બધા મસાલા નાખી દઉં. ઓલી વખતે મેં પનીરનો મસાલો નાખ્યો હતો ને તો થોડું કાળું થઈ ગયું હતું. આજ વખતે વિચારું છું કે નાખવો જ નથી. પનીર ટીકાનો જે મસાલો છે ને એ એમનું જ કરી નાખું. આમ જો આ ગ્રેવી મારી રેડી છે. હવે હજી તો ફાઇનલ ટેસ્ટ કરવાનો બાકી છે. આમાં હજી શું ઘટશે એ નાખવા માટેનું, પણ ઓલમોસ્ટ ગ્રેવી રેડી છે. હવે એમાં હું આ નાખી દઈશ પનીર, એટલે આપણું પનીર ભુરજી થઈ જશે રેડી. તો થોડુંક પનીર નાખવા માંડું, હોપફુલી સારું બની જાય. આમ તો વાંધો નહીં આવે લુકમાં તો અત્યારે જ, મતલબ કે આમ જો થોડુંક અમથું પનીર ગયું તો એ સારું લાગે મને તો. સારું જ બનશે. ખબર નહીં કેવું બનશે, પણ ફર્સ્ટ ટાઈમ બનાવું છું. નાના મોટું ઉપર નીચે થાય તો કદાચ હાલશે. બધું જ પનીર આમાં નખાઈ ગયું છે. લુકમાં તો મને અત્યારે આમ સારું લાગે છે. આમ જો મસ્ત લાગે છે. આમ તો થોડુંક મારા ખ્યાલથી છે ને મરચું ને એવું બધું મારે હજી નાખવું પડશે. નોર્મલ. અને હવે આને આપણે ચડવા દઈએ થોડીક વાર આમ. થોડીક વાર ઢાંકી દઉં. હવે અમે કેમ ગયો ઢકાઈ ગયું છે. 2-5 મિનિટ પછી હું આને ટ્રાય કરીશ, ટેસ્ટ કરીશ કે કેવું લાગે છે, શું ઘટે છે જી આમાં. તો ગાઈઝ આપણે અહીંયા બધું લઈ લીધું છે મસ્ત જમવાનું. હાલો હવે ચાલુ કરી દો અને ટેસ્ટ કરીને કયો કેવું બન્યું. ઓય હાલ ને પછી કરશું. હું કરી નાખીશ. હાલ ને ઠરી જાય. મેં તે ટેસ્ટ નથી કર્યું. એ તો તે ટેસ્ટ ઓલું કર્યું હતું જ્યારે પનીર નહોતું ચડ્યું ત્યારે. હાલ ને કઈ નહીં, આપણે શ્રેયસ ઓનેસ્ટ રિવ્યુ આપજો ને, ઓનેસ્ટ વાળા. બહુ જોરદાર વાળું તો ચાખ્યા વગર ડાયરેક્ટ કે બહુ જોરદાર. નહીં, ઓનેસ્ટ, સાવ ઓનેસ્ટ રિવ્યુ જોશે આમાં. તો બીજી વાર બનાવું તો સુધારા વિધારાની ખબર પડે ને. જોરદાર, માઇન્ડ બ્લોઇંગ. એટલું બધું નહીં, રહેવા દે ખોટું. ના સરસ છે. ઘરે બને એ પ્રમાણે બરાબર બન્યું ને.
બીજી વાર બનાવો એવું. ઓકે હવે જઈ કે છે આપણને પહેલી વાર મેં જઈને જ્યારે ચખાડ્યું ને તો કે હજી તો ઈ કે આ બાફેલા પનીર જેવું લાગે છે ઈ કે એટલે વળી પાછું નાના મોટું થોડીક વાર પનીર ચડવા દીધું. એમાં જનરલી કેવું થાય ખબર છે, મટર પનીર અમે બનાવતા હોય ને કે પનીર બટર મસાલા બનાવતા હોય તો અમે પનીર ઓલું મલાઈ પનીર આવે ને એ મંગાવી. આજ વખતે મેં જૈન ડેરીનું જે ઓલું લો ફેટ પનીર આવે ને એ મંગાવ્યું હતું. તો આ ઓલરેડી થોડુંક હાર્ડ પનીર આવે. ઓલું તો સોફ્ટ પનીર હોય કેમ કે મલાઈ પનીર હોય. આ ઓલરેડી થોડુંક હાર્ડ પનીર હતું. તો જોઈએ હવે. એમને તો કીધું કે સારું બન્યું જ, બીજી વાર બનાવીએ એવું છે. હવે જઈને કેવું લાગે છે ફાઇનલ ટેસ્ટ કરીને કહેશું આપણે. તો હાલ ફટાફટ આવી ગયો. તમે છાશ લેશો, કોલ્ડ ડ્રિંક લેશો? આ ખોલ નાખો. લાવ ખોલ નાખ આ ખોલ દે. હાલે છાશ ખોલવી પડે. તમ પેલા કર નાખ ખાઈ. યસ. હું તો આજે ખબર નહીં કોલ્ડ ડ્રિંક જ પીશ, મને છાશ નહીં પીવું. તું શું પીશ? અલા છાસ આપણે તું છાશ? હે ખાલી એનું મોઢું જુઓ તમે આમ. છાશ ઓ એનું મોઢું જોઈને ખબર પડે કે છાશ નથી પીવાનો. બરફ નાખો છે છાસ ના યાર શરદી જાય છે. એને તો આજ શરદી થઈ ગઈ. મને ડુંગળીના લીધે થોડુંક નાકમાંથી પાણી આવેલું જાય. તો હલાવી હતી ને પ્રોપર. હા હાલો છે ફટાફટ. હાલો ટેસ્ટ કરી લો. યસ ફટાફટ ટેસ્ટ કરી લે, કેમ કે ત્યારે તે ટેસ્ટ કર્યું હતું નો ડાઉટ, પણ આ થોડુંક સુધારા વધારા વાળું છે. કે શું કરવું તારે? હાલો ફાઇનલી ડાયરેક્ટ પેલા ચાખી લેવો. ડાયરેક્ટ આમાં ચાખી લઈશ તું? મલ્ટીગ્રેન પરોઠું છે. હા મતલબ મિક્સ બધું છે આમાં પરાઠામાં. આજે ઓનેસ્ટલી જરાય તો યુક્તિ વગર હા અમદાવાદ 10 માંથી 8 રેસ્ટોરન્ટમાં બને એના કરતા સારું થયું. હા સાચે. હા પરફેક્ટ ડીલ. એટલે ઘરે હાલી જાય એવું જ ને, આપણે બનાવી શકીએ ને બીજી વાર. ઘરે આવી જાય એવું નહીં કહું ને, 10 માંથી 8 રેસ્ટોરન્ટમાં અમદાવાદમાં બને જ ને એના કરતા સારું થયું. તો જીતી ગયા આપણે ગાઈસ. ખરેખર બહુ સારું છે જલ્દી. હે ને યેલે સરસ છે. મતલબ કે તું કાંઈક સબ્જી ગમે તો કાંઈક રેસીપી બનાવસ ને મેં જોયું તેમાં તું ફેલ નથી જાતી દર વખતે. મતલબ કે તે સારું જ બને. ઓર સુનાઓ. આજ સુધીના કમસે કમ છે ને 15 થી 20 વસ્તુ અલગ અલગ બનાવી છે પહેલી વાર. તો દર વખતે 6 જ મારે છે. એમાં કેવું પડે શિવાની, એમાં કોઈ ડાઉટ નથી. હાલો હવે હું ચાખીશ પછી. હા આમાં ટીવીમાં તો પાછું તારક મહેતા આપણું કરી નાખો. તારક મહેતા જોતા આપણે ખાઈ લઈએ. તો બસ ગાઈઝ હવે તો શું હું એડિટિંગ કરીશ ને પછી સૂઈ જાશું. તો બસ આ વ્લોગને હું એન્ડ કરું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈઝ.